સુરત સિવિલમાંથી રેપનો આરોપી ફરાર થયો છે. આરોપીને લાજપોર જેલમાંથી લાવીને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં રજૂ કરતી વખતે ખેંચ આવતા ઢળી પડ્યો હતો. ઇમરજન્સી વિભાગમાં બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તાના કર્મીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે, જેના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજપુર જેલમાં બંધ આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લાવ્યો હતો. આ દરમિયાન તેને ખેંચ આવતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે સારવારમાં હતો ત્યારે પોલીસની નજર ચૂકવીને આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી શુભમ શર્મા પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવી કેમેરા તપાસી આરોપી કઈ દિશામાં ફરાર થયો છે તે અંગે તપાસ હાથ ધરી છે. આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે. ચોક બજાર પોસ્ટીમાં પોક્સોનો ગુનો દાખલ. આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો. ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા. ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે, ખડોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.